ટીવાય નંબર 5 જેમાં આપણને ટોટલ બે ફેક્ટરીનો વિશે બતાવ્યું હોય કે ફેક્ટરી એક્સ અને ફેક્ટરી વાય, એની સેલિંગ પ્રાઇસ, વેરિયેબલ પ્રાઇસ, ફિક્સ કોસ્ટ, ડેપ્રિસિએશન, સેલ, આપણે બધું યુનિટ્સ આપેલું. તો સૌથી પહેલાં આપણે કીધું હોય કે બ્રેક ઇવન પોઈન્ટ ફોર ઈચ ફેક્ટરી ઇન્ડિવિજ્યુઅલ. તો સૌથી પહેલાં એનું કોન્ટ્રીબ્યુશન શોધવા માટે સેલ માઇનસ વેરિયેબલ પ્રાઇસ કરવું પડે. તો એમાં માટે એક્સમાં સેલિંગ પ્રાઇસ અને વેરિયેબલ પ્રાઇસ કેટલી છે? તો જો સેલિંગ પ્રાઇસ એક્સમાં 50 અને 40 અને વાયમાં 50 અને 35. તો 50 40 અને 50 35 માઇનસ કર્યા પછી 10 અને 15 મળી ગયા. હવે બીઈપીનું ફોર્મ્યુલા ફિક્સ કોસ્ટ અપોન કોન્ટ્રીબ્યુશન, એટલે એક્સનું કેટલું હોય તો 2 લાખ ડિવાઈડ બાય 10 એટલે આવશે 20,000 અને વાયનું કેટલું હોય 3 લાખ ડિવાઈડ બાય 15 એટલે 20,000. ઓકે, પછી પ્રોફિટેબિલિટી આપણને કીધું હોય કે વિચ ફેક્ટરી ઇઝ મોર પ્રોફિટેબલ. તો મોર પ્રોફિટેબલ શું માટે બે ફેક્ટરી છે, એનું સેલ્સ યુનિટ કેટલા છે તમે આપણા જોડે એનું સેલનું યુનિટ કેટલું હોય તો આપણને જો અહીંયા આપેલું હોય કે કેમ ગયું, હા, સેલ યુનિટ આ રહ્યા એક્સ અને વાય 30,000 ને 20,000. તો 30,000 20,000 એમાં કોન્ટ્રીબ્યુશન 10 અને 15, ટોટલ કોન્ટ્રીબ્યુશન આ બંનેનો ગુણાકાર. પછી ફિક્સ કોસ્ટ આપણને આપેલી અહીંયા જો પાછળ ફિક્સ કોસ્ટ આપેલી એક્સની 2 લાખ અને વાયની 3 લાખ. તો 2 લાખ અને 3 લાખ આ બંનેનું માઇનસ કરશું જેમાંથી આ એક્સનું મળશે 1 લાખ અને વાયનું કંઈ નહીં આવે એટલે ફેક્ટરી એક્સ ઇઝ મોર પ્રોફિટેબલ. પછી ત્રીજામાં એ કે કેશ બીઈપી ફોર ઈચ ફેક્ટરી ઇન્ડિવિજ્યુઅલ. તો કેશનું બ્રેક ઇવન પોઈન્ટ શોધવા માટે કેશનું ફિક્સ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ફિક્સ કોસ્ટ માઇનસ ડેપ્રિસિએશન અપોન કેશ બીઈપી. તો ફેક્ટરી એક્સને શોધવા માટે ફિક્સ કોસ્ટ કેટલા આપેલા? 2 લાખ. અહીંયા જો ફિક્સ કોસ્ટ 2 લાખ અને માઇનસ ડેપ્રિસિએશન આપણને આપેલું 40,000. 2 લાખ માઇનસ 40,000 ડિવાઈડ બાય બીઈપી આપણે જે શોધ્યું હતું 20,000. તો ડિવાઈડ બાય નહીં, આનું જે કોન્ટ્રીબ્યુશન કેશ બીઈપી એટલે કે એક પ્રકારનું કોન્ટ્રીબ્યુશન, એને આપણે કેશ બીઈપી નહીં કહીએ, એને કોન્ટ્રીબ્યુશન કહીએ. અહીંયા ભૂલથી લખાઈ ગયું, એક સેકન્ડ. કોન્ટ્રીબ્યુશન એટલે કે પહેલાં એક્સનું 10 હતું અને બીજાનું 15 હતું. તો એ કર્યા પછી આપણને 16,000 ને 18,000 મળી જશે. પછી એમાંથી કમ્બાઇન્ડ બીઈપી જે છે બીઈપી ફોર એઝ અ વોલ અઝ્યુમિંગ પ્રેઝન્ટ પ્રોડક્ટ મિક્સ ઓફ ફેક્ટરી એક્સ એન્ડ ફેક્ટરી વાય ઇઝ 3:2. ટોટલ યુનિટ જોવા જઈએ તો 3:2 એટલે કે ટોટલ 5 યુનિટ્સ. એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 × 10. 10 કયું કોન્ટ્રીબ્યુશનનું અને વાયનું 2 × 15 એટલે બંનેને 30 આવ્યા. પછી ટોટલ કોન્ટ્રીબ્યુશન પર મિક્સ કરવા જઈએ આ બંનેનું તો આવશે 60. અને ટોટલ ફિક્સ કોસ્ટ જોવા જઈએ તો 2 લાખ આપણા જોડે જો 2 લાખ પ્લસ 3 લાખ એટલે આપણા જોડે કેટલા આવશે? ટોટલ 5 લાખ. હવે બીઈપીન મિક્સ જોવા જઈએ તો 5 લાખ ડિવાઈડ બાય 60 એટલે આવશે 8.333. તો જોવા જઈએ તો યુનિટ્સ ઇન બીઈપી શોધવા માટે ફેક્ટરી એક્સનું કેટલું હોય તો 8 પોઈન્ટ એટલે કે 8 આનું કેટલું આવે? એક સેકન્ડ, 5 લાખ ડિવાઈડ બાય 60 8,333 છે. તો 8,333 ગુણ્યા પહેલું એક્સનું કેટલું હતું? 3 હતું અને બીજાનું 2 હતું. તો 24,999 અને 16,699 આ રહ્યો આપણો આન્સર.